વર્તમાન સમયમાં બાળકો મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સમાં ડૂબી જતા હોય છે ત્યારે ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબે એક અનોખી પહેલ કરી છે। ક્લબના 6 થી 15 વર્ષની વયના 21 બાળકો 25મી ડિસેમ્બરે ભાવનગરના નીલમબાગથી સ્કેટિંગ યાત્રા શરૂ કરી છે અને 28મી ડિસેમ્બરે બપોરે દ્વારકાધીશ જગત મંદિર ખાતે પહોંચી હતી। આ યાત્રા દ્વારકા અને ભાવનગર વચ્ચેના આશરે 425 કિલોમીટરનું અંતર સ્કેટિંગ કરી અને પાર કરવામાં આવ્યું હતું, જેનાથી નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થવાની આશા છે। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલ ગેમ્સથી દૂર રાખી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓમાં જોડવાનો છે। ક્લબના સંચાલકોના મતે આજના બાળકો શારીરિક તંદુરસ્તીથી દૂર થઈ રહ્યા છે, તેથી આવી યાત્રાઓ દ્વારા તેમને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવી છે। યાત્રા દરમિયાન બાળકોને માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત મળી રહ્યું છે અને અમે ભાવનગરથી દ્વારકા સ્કેટિંગ કરીને જઈ રહ્યા છીએ। તમારું મકસદ શું છે? અમારું મકસદ એ છે કે દ્વારકાધીશના દર્શન કરવા અને ફોનથી દૂર રહેવું। 8 વર્ષ। તમે પણ સતત 4 દિવસથી સ્કેટિંગ કરો છો? હા। ભાવનગર થી દ્વારકા સુધી? હા। અને તમારું શું મકસદ છે સ્કેટિંગ પાછળનું? બાળકો મોબાઈલથી દૂર રહે અને પોષિત રહે। હું ભાવનગરથી દ્વારકા સ્કેટિંગ કરીને આવું છું। સ્કેટિંગ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? સ્કેટિંગ કરવાની પાછળનો ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઈલ પાસેથી દૂર રહે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે। તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 10 વર્ષ છે। અચ્છા, અને તમે સ્કેટિંગ કરીને દ્વારકા જઈ રહ્યા છો? હા। શું એની પાછળનું કોઈ મકસદ, કારણ? બાળકો મોબાઈલથી દૂર રહે। સ્કેટિંગ થી તમારે શું આમ આગળ વધવાની કોઈ ઈચ્છા? હા। અમે 25 ડિસેમ્બર 2025 ના રોજ ભાવનગર ખાતેથી નીલમબાગ સર્કલેથી અમારા નેક નામદાર યુવરાજ ની લીલી ઝંડી આપી અને આ બાળકોએ ભાવનગરથી આ યાત્રાનું પ્રસ્થાન કરેલું। 25, 26, 27 એમ આજે અમે 28 તારીખે દ્વારકા ખાતે પહોંચવામાં છીએ। અમારી આ યાત્રા ભાવનગરથી શરૂ થઈ અને ઢસાથી રાજકોટ, રાજકોટથી જામનગર, જામનગરથી આજે જુવાનપુર આજ સવારે સ્ટાર્ટ કરી અને અમે અહીંયા દ્વારકા ખાતે પહોંચવા જઈ રહ્યા છે।